જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો અત્યારે સવારમાં ઉઠી ગયો છે, કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે। આજે 6 વાગ્યાનો ઉઠી ગયો ને એક વાત તો કહી જ દઉં, વ્લોગ હજી અપલોડ કરવાનો ને એડિટિંગ કરવાનું બધું બાકી છે, કેમ કે આજે પથારીમાં પડ્યો ને 12:30 વાગી ગયા હતા, ત્યાંથી રાજુભાઈ ત્યાંથી આવ્યો હતો ને ત્યાં, તો હજી વ્લોગ એડિટિંગ કરવાનું એવું બધું બાકી છે। તો બાકી તો અત્યારે સવારમાં ઉઠી ગયો છે, મસ્ત મજાનો કપડાં બદલાઈ લીધા છે, કેમ કે રાજુભાઈ ત્યાં આગળ જવાનું છે ને એટલા માટે। તો મારી મમ્મી અત્યારે મમ્મી કામ બનાવવા માંડ્યા કિના હાટો, અમારા હાટો કે તમારા હાટો? તારે ખાવાનું છે ઘરે? ઘરે મારા મમ્મીને જમવાનું નથી, ખોટું બોલી ગયા, એને રાજુભાઈ ત્યાં આવવાનું છે। તો બાકી તો અત્યારે કંઈ નહીં, જવાનું છે માતાજીના મંદિરે, દર્શન કરાવી દઉં। કુતરાવના રોટલા અટાણી સવારમાં આજે પૂકી ગયા એટલે વહેલો નાખ્યા હું, બની ગયા ને એટલે। માતાજીને મસ્ત મજાના દર્શન કરી લીધા અને પછી છે ને મંદિર થોડું ભર્યું હતું ને તે આજે બધું વારી નાખ્યું, કેમ કે હું મંદિર આવું ને એટલે મંદિર ખરાબ હોય ને તો હું રહી ન શકું, એટલે હું છે ને વારીને એક ઢગલો અહીં કર્યો, એક વાં કર્યો ને એક ઓલા ખૂણામાં કર્યો ને બીજો મારી પહેલાં કોઈક આવી ગયું તો થોડુંક વારી નાખ્યું ને હવેથી છે ને પીપરાને વેપાડીઓ ઓછું પડતી જાય, કેમ કે હવે છે ને અમારે ખરવા માંડ્યું, બહુ જાજ્યું બજ્યું ખરી ગયું, એટલે હવે કાયમી થોડીયું ઓછું સાચી જશે। અને બાકી તો હવે છે ને રાજુભાઈનો ફોન આવી ગયો, અહીંયા આજે મારે 2 વસ્તુ પુગાડવાની છે, તો અહીંથી નીકળું ડાયરેક્ટ હવે ત્યાં વસ્તુ પુગાડું અને રાજુભાઈને ત્યાં હવે રહેવાનું છે, તો જમવાનું બધું ત્યાં જ છે આજે। તો હાલો ત્યાં જઈએ, શું કામ ચાલુ છે એ આગળ જણાવું। તો બસ આવી ગયો હવે રાજુભાઈ ત્યાં, થોડું ઘણું કામ હતું ને એ કરી નાખ્યું, કેમ કે બધું બકાલું ને હું સુધારવાનું હતું એ કરી નાખ્યું। રાજુભાઈ જો તૈયાર થઈને ખાટલે બેસી ગયા અને હું હવે ઘડીક વાર બેઠો, કેમ કે હવે વિડીયો એડિટિંગનું કામ ચાલુ રાખું અને બાકી તો જો રાંધવાનું બધું કામ ચાલુ છે। તો બસ બધું જમાડવા હાસવી ને અમે બધા બેસી ગયા જમવા। હવે વિજય કાકાને બધા આપણે ડીશ લઈ લીધી, હાલો જમી લઉં, કેમ કે ભૂખ બહુ લાગી। આગળ ખૂબ ના ફટાકી ઓલાય પછી ફૂંક મારી દે, હાલો ફૂંક મારો હવે, હાલો હવે મીણબત્તી બધું ઉપાડ લે, આગળની મીણબત્તી લઈ લો બધું, હાલો ભાઈ ફટાક્યા ફોડો તમે ફોડો ને, કંકો કરો। તો બસ જમી લીધું, જમીને પછી કેક કટિંગ ને બધો કાર્યક્રમ હતો એ બધો પતાવી નાખ્યો અને રાજુભાઈ અત્યારે આમ બેઠા। રાજુભાઈ શ્રીમદનું બધી કમ્પ્લીટ વિધિ થઈ ગઈ અને અહીંયા છે ને તો પૈસાનો ભાગ પાડી ગયો। હા પૈસા હવે બધા અમારા કે નહીં હાર્દિક, હવે આપણે ભાગ પાડી લેવો ને, હે તારો ભાગ અહીંયા છે, ભેગા કરવા આવી જાવ। મિત્તલ ને જોઈએ કે નહીં? મિત્તલ ને જોતો અહીં ભાગ પાડે બધો। હા મિત્તલ તમારી ફૂકાન વાહે છે ને, મિત્તલ ફૂકાન વાહે છે ને, ફૂકાન વાહે આગળ ફોડી નાખવા અહીંયા છે ઘરે બધું કામ પાછું વ્યવસ્થિત રીતે પૂરું કરી અને અત્યારે ઘરમાં ઘડિયાળમાં 4:25 થઈ ગઈ અને દીપ થોડી લહરે, કેમ કે ગરમી છે ને એટલે બહુ ગરમી થતી હતી ને, અત્યારે હવે ગોલો લઈ લીધો, બાજુની દુકાન બાપુની છે ને ત્યાંથી ગોલો લઈ લીધો, કેમ કે હવે દરેક ટાટા થઈએ ને તો કંઈક મજા આવે, બાકી અત્યારે હાલે નથી। અને તડકો મિત્રો હાવ કારા મહી જેવા ઘર નાખ્યો, હમણાં તો હાવ મોટું કાળું મકોડા જેવું થઈ ગયું ને સારું એવી પડે ને હમણાં તો વાત જવા દો, આમાં તડકાનું કામ કરવું તો આમ મોઢે ફીણા આવી જાય ને એવું થઈ ગયું હવે। બસ અત્યારે દુકાને બેઠો, ભાઈ ગયો છે બહાર ગામ નહીં એના કામથી બહાર ગયો, પપ્પા ગયા આગળ ઘેરે સા પીવા ગયા, એટલે તો હું અહીં બેઠો। હવે વ્લોગને એડિટિંગ ને અપલોડિંગ ને હું બધું કામ કરવાનું બાકી છે। આ સાંજે એનો કાલનો વ્લોગ આજ કંઈ આવે એ કંઈ ખબર નથી હજી મને, 8 તો વાગી જ જાય ફાઇનલ છે। તો અત્યારે હું પેલા ગોલો ખાઈ લઉં અને પછી બધું કામ ચાલુ કરું। રામ ભાઈને સારું ને મોજો? હા કામ સુરતથી અહીં ફ્રી ફાયર રમવા આવ્યા કામ? ના ભાઈ ના લગ્ન કરવા આવ્યા। લગ્ન કરવા આવ્યા। વિપુલભાઈ મિત્ર આવી ગયા સંદીપભાઈ।
એ આપણે વિડીયો જોયો વિપુલભાઈ મિત્રાનો છોકરો આપણો વિડીયો જોઈ જો ને લાવ અમારા વિડીયો જો ને હે ઉઠીને આવ્યો કામ તો સાગરભાઈ ને જો બે ફ્રી ફાયર રમે કલાક 1.5 કલાક થાય રમે બે હાવ નવરા લાગે નવરા છે ને આજ તો હવે નીકળવું કેતી તો પછી સુરત નીકળો વેલેરા કાલ પ્રમદીમાં જાય તો વેલેરા સારું કેમ કે ધંધે સડે ને અટણ રખડે છોકરા સારું કહેવાય નો કહેવાય ને હા તો વેલેરા જ આવો આવી ગયો તો દુકાનેથી ઘેર અને માતાજીનું મંદિર અત્યારે જવાનો ટાઈમ જ નહોતો આવ્યો કેમ કે થોડુંક કામ આવી ગયું હતું અને બાકી તો અત્યારે ઘેરે આવીને બેસી ગયા જમવા મારા મમ્મી ને મારા પપ્પા મારાથી જમવા બેસવાનું બાકી છે તો જમવા બેસી ગયા તો હાલો હું એ જમવા બેસી જાઉં મસ્ત મજા મૂવી ચાલુ કરી લીધું પુલાવ બનાવી નાખ્યા અને શાક છે સંભારો છે અને ઠંડી સાઈઝ કીમાં છે આ ઠંડી સાઈઝ તો હાલો હવે જમી લઈએ તો બસ આવી ગયો તો અત્યારે સાસઠ કેવી અને છે ને કૂતરાઓને મસ્ત મજાના રોટલા નાખી દીધા કેમ કે સવારમાં એકવાર આવ્યો હતો ને તે રોટલા નાખી ગયો હતો અને અત્યારે પાછા નાખી દીધા પણ ત્યારે વ્લોગ ચાલુ નહોતો કર્યો તો હવે છે ને ગાડીમાં લેતા સહીનો બાસ્કું અને અત્યારે છે હું એકલો તો માતાજીના મંદિરે જાઉં અને આગળ છે ને આ સણી છે ને અમારા ગામના કંટ્રોલેથી લેતા આવ્યો મેણસી બાપાને અને કંટ્રોલેથી કે સણી છે ને અહીંયા જે વેચ છે ને એ અમે હવે દેતો જાઉં કેમ કે મંદિરે સોખા હોય પણ અહીંયા અત્યારે ખાલી થઈ ગયા છે તો હવે છે ને આ સણી માટેના સોખા આવી ગયા અત્યારે તો હવે અત્યારે આગળ થોડુંક એમાં સાફ સફાઈ કરવાની છે અને પછી બાજરો મિક્સ કરી અને પછી સણીને પાછી લેતી જવાની છે ક્યાં ગામમાં લીલેશભાઈની વડાવાળા દુકાને કેમકે એ બધા સબૂતરા આઈખોલ મિત્ર મંડળ ગ્રુપના સબૂતરા છે ને એમાં બધામાં સણી નાખવા એ જ જતા હોય એટલા માટે પક્ષીની સણી લેતા હોય લીલેશભાઈ દુકાને મૂકી દીધી અને અત્યારે આવી ગયો ઘેર કેમ કે સંજયભાઈનો છે ને તાત્કાલિક ફોન આવી ગયો એ કે અમારા ફોટા પાડવા કેમ કે કીવાના તથા મારા ભાભીએ છે ને અમારો ઘેરનો પહેરવેશ પહેર્યો જો તો મારા ભાભીએ ઘેડિયાવનો પહેરવેશ પહેરી લીધો અને છે ને થોડા ફોટા શૂટ કરવાના છે સંજયભાઈ હજી આગળ તૈયાર થવા ગયા અને નૈના બેન ને રામદેવભાઈ ને આવી ગયા હતા તો અહીંયા બધા છે ને ફોટા પાડવાના છે તો આ અમારા ઘેડિયાવનો જૂનો પહેરવેશ કામ કહેવાનો આ એ બધા પહેરવેશ ને આ જો ઘેડિયાવનો જૂનો પહેરવેશ હા બસ હવે છે ને આ બધા મને શીખવાનું ઘેર આવી ગયા અને ઘડિયાળમાં તમે જોઈ લો સમય 11 વાગી ગયા અને હવે છે ને નીંદર બહુ આવે કેમ ખાસ બહુ થકાઈ ગયો ને થકાઈ તો હમણાં કાયમી જાવ હાવ હાઈ જતો લેટ થઈ જાય ગાડી આખું છે ને બહુ રાજ્યું છે ઉજાગરાવાળી કેમ કે નીંદર પૂરતી થતી નથી તો બાકી તો કંઈ નહીં હવે સુઈ જવું છે વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો હાલો બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતી જજો બાય બાય